નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુરના પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીઓ અટકવાનું નામ નથી લઈ રહી. અગાઉ પશુધન ચોરી થઈ રહ્યું છે અને હવે ગ્રામ્ય વિસ્તારના બજારોમાં પણ તસ્કરો ત્રાટકીને ચોરીઓ કરી રહ્યા છે. ત્યારે વિજાપુર તાલુકાના સરદારપુર ગામે આવેલ ક્રિષ્ના પાર્લરમાંથી ગલ્લામાં મૂકેલ ₹15,000ની રોકડ પરચુરણ અને કેશ ચોરી કરીને તસ્કરો પલાયન થઈ જવા પામ્યા છે. સમાચાર વિગતવાર છે તો વિજાપુર તાલુકાના સરદારપુર ગામે પ્રાથમિક શાળાની સામે ક્રિષ્ના પાર્લર જે અર્જુનભાઈ લક્ષ્મણભાઈ પટેલ જેઓ 8 વર્ષથી ચલાવી રહ્યા છે, તેઓ ગઈ રાત્રે એટલે કે 31/3/2025ની રાત્રે 11 વાગે પાર્લર બંધ કરી અને ગયા હતા. જે સવારે નિત્યક્રમ પ્રમાણે 6 વાગે પાર્લર ખોલ્યું હતું તો ત્યારે જાણવા મળ્યું હતું કે શટરનું તાળું તૂટેલું હતું. જ્યારે પાર્લરની અંદર પાન મસાલા અને કરિયાણા સહિતનું માલ સામાન જે હતું વેર વિખેર પડ્યું હતું. ત્યારે તેઓ ડ્રોવર જોઈએ તો ડ્રોવરનું તૂટેલું હતું અને અંદર મૂકેલ ₹15,000 જેમાં પરચુરણ નોટો વગેરે હતી તે જણાઈ આવી નથી. તે બાબતે તપાસ કરતાં જે બાજુમાં આવેલ મોલના સીસીટીવી કેમેરા ચેક કરતા 2 શંકાસ્પદ ઇસમો દુકાનધારીઓ જે હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈને દુકાનના શટર આગળથી ભાગી રહ્યા હોય રાતના અંધકારમાં તેવું જણાવ્યું હતું. આ બાબતની લાડોલ પોલીસ મથકે પાર્લર માલિકે અરજી કરી છે. રાત્રે અમે 11:30 વાગે દુકાન બંધ કરીને ઘરે ગયા અને અમે સવારે વહેલા દુકાન ખોલવા માટે આવ્યા તો અમારા દુકાનનું તાળું તૂટેલું હતું. અમે તાળું જોઈ અમે દુકાન અમે ચેક કરી તો અમારો બધો માલ બધો આડો થઈ જતો અને અમારી દુકાનમાંથી ગલ્લામાંથી 15,000 રોકડની અમારી ચોરી થયેલ છે. પછી અમે પાછી પોલીસ ફરિયાદ કરી અને પોલીસને જાણ કરી. પોલીસ આવી ગઈ. પોલીસ આવી અને પછી નમો કરી ગઈ છે. પણ અમારી એટલી માંગ છે કે રાત્રે અમારી બજારની અંદર પેટ્રોલિંગ ચાલુ થાય. બસ.